નમસ્કાર મિત્રો, આપણે 11 સાયન્સની અંદર પ્રકરણ 2 પરમાણુના બંધારણનો આપણે અભ્યાસ કરીએ છીએ. એ પ્રકરણનો આજે મારો બીજો વિડીયો છે અને આ બીજા વિડીયોની અંદર બહુ અગત્યનો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ. ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર નક્કી કરવાનો પ્રયોગ વિગતવાર સમજાવો. મિત્રો, ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે E અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર દળ એટલે m અને ઇલેક્ટ્રોનનું દળ એટલે m કેટલું છે એ નક્કી કરવાનો પ્રયોગ આજના આપણે આ વિડિયોની અંદર મિત્રો જોવાના છે. તો આપણે પ્રશ્ન ભણતા પહેલા આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોન પરના દળનો ગુણોત્તર કોણે અને ક્યારે શોધ્યો સૌપ્રથમ આપણે એની વાત કરીએ. તો મિત્રો, આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર 1857 માં જે થોમ્સને આપેલો હતો. બરોબર, જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળના ગુણોત્તર નું મૂલ્ય પ્રયોગ દ્વારા મિત્રો શોધેલું હતું. તો એનો આ પ્રયોગ ને આખો કેવી રીતે કર્યો? તો જેમ આપણે માઇકલ ફેરાડેનો નિયમ ભણ્યા હતા કેથોડ કિરણનો, મારા પહેલા લેક્ચરના વિડીયોમાં તમે જોયું છે. તો કેથોડ કિરણ નળીનો જે પ્રયોગ હતો એ જ પ્રકારનો પ્રયોગ અહીં પણ તમે જુઓ કે જે થોમ્સને કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળના ગુણોત્તરનો પ્રયોગ કરેલો છે. હવે મિત્રો, આ આકૃતિ હું તમને પણ સરસ રીતે સમજાવું છું. એ પહેલા આપણે કેથોડ કિરણોનો પ્રયોગ ભણી ગયા છીએ. કેથોડ કણોની શોધનો પ્રયોગ પણ ટૂંકમાં ઇલેક્ટ્રોનની શોધનો પ્રયોગ ભણી ગયા છે. બરોબર, એમાં આપણે શું કરતા હતા? તો એક સમાન વ્યાસની આ પ્રકારની આપણે કેથોડ નળી લેતા હતા. બરોબર, અહીં શું કર્યું છે? તો જુઓ, સમાન વ્યાસની નથી, અહીં સુધી સમાન છે. ત્યાર પછી ભૂંગળા જેવી છે, નાના બાળકો જેમ પેલા ઉત્તરાયણમાં ભૂંગળા વગાડતા હોય છે એવા ભૂંગળા જેવી નળી લીધેલી છે. મૂળ આ પણ કેથોડ નળી છે, કેથોડ કિરણ નળી છે, આ પણ કેથોડ કિરણ. આ કેથોડ કિરણ નળીની અંદર આપણે ધાતુના બે વિદ્યુત ધ્રુવો લીધેલા હતા. એક કેથોડ હતો, એક એનોડ હતો. બરોબર, અહીં પણ તમે જુઓ કેથોડ લીધેલો છે અને આ એનોડ લીધેલો છે. બંનેને બેટરી સાથે જોડી ઊંચું વોલ્ટેજ આપતા હતા. તો અહીં પણ આપણે ઊંચું વોલ્ટેજ આપવાનું છે. પરિણામે અહીં શું થતું હતું? તો કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ ગતિ કરતા હતા. ટૂંકમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ એનો પ્રવાહ વહેતો હતો. આ બાબત આપણે કેથોડ કિરણ નળીના પ્રયોગની અંદર ભણી ગયા હતા. તો આ જ મુદ્દાનો સહારો લઈ અને આપણે અહીં જે થોમ્સને ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળના ગુણોત્તર માટેનો આખો પ્રયોગ તમને સમજાવેલો છે. સમજો એને શું કર્યું? તો સ્ટાર્ટિંગથી આપણે કરીએ કે જે થોમ્સને ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળના ગુણોત્તર નક્કી કરવાનો પ્રયોગ સમજાવેલો હતો. શું કર્યું હતું એને? તો કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી અને આ પ્રયોગ સમજાવેલો છે. આકૃતિની અંદર જુઓ, આ કેથોડ કિરણ નળી છે. બરાબર, એને અંદર બે વિદ્યુત ધ્રુવો છે, 1 અને 2. બરાબર, બંને વિદ્યુત ધ્રુવોને જુઓ, એકને કેથોડ સાથે અને એક એનોડ. એક કેથોડ છે, એનોડ છે. કેથોડને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એનોડને બેટરીના ધન ધ્રુવ સાથે જોડી ઊંચું વોલ્ટેજ અંદર પસાર કરવામાં આવે છે. બરોબર, ત્યારબાદ શું થાય છે એની ચર્ચા આપણે કરીએ. તો અહીં આ આખા પ્રયોગની અંદર બે બાબતો તમને એક નવી જોવા મળશે. તો આ બાજુ જુઓ, આ એક ધાતુની પ્લેટ છે.
અને આ એક ધાતુની પ્લેટ છે. તો જે થોમ્સને અહીંથી જે કેથોડ કિરણો નીકળતા હતા એમની ઉપર અને નીચે ધાતુની પ્લેટ લગાડી અને એને અહીં તમને બતાવેલું નથી પણ તમારે સમજી જવાનું કે બેટરી સાથે જોડવામાં આવે છે. પરિણામે અહીં મિત્રો શું થશે? વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. સાઈડમાં દોરી તમને બતાવું છું, તમે જોઈ લો. આ ધાતુની પ્લેટ, આ ધાતુની પ્લેટ, બંનેને બેટરી સાથે તમે જોડી દો આ પ્રકારે, તો અહીં વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર. હવે એ જ રીતે આ કેથોડ કિરણોની એક તરફ આ બાજુ N અને આ બાજુ S, એનો મતલબ બે બાજુ ચુંબક જોડેલા છે, એટલે વચ્ચે શું ઉત્પન્ન થવાનું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. તો જુઓ, આ ધાતુની પ્લેટ, અહીં ચુંબક અને અહીં ચુંબક, આ N આ S, તો વચ્ચે અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ટૂંકમાં અહીં જે થોમ્સને શું કર્યું? શાંતિથી વિચારજો. તો કેથોડ કિરણોના વચ્ચે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ લાગુ પાડ્યું. આ 3 ડાયમેન્શનની અંદર છે એટલે તમારે એ રીતના સમજવાનું, પરસ્પર લંબ છે. તો આ કેથોડ કિરણોની વચ્ચે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું. હવે મિત્રો તમને ખબર છે, આપણે પહેલા લેક્ચરની અંદર તમને કીધું હતું કે જ્યારે આવી કેથોડ કિરણ નળીની અંદર કોઈ પણ પ્રકારનો અહીં આપણે વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણો તરત વાંકા વળી જાય છે, ઉપર જતા રહે અથવા નીચે જતા રહે, ટૂંકમાં સીધી રેખામાં ગતિ કરતા નથી. અને છેલ્લે આકૃતિની અંદર આજે તમને પાછળનો ભાગ જે બતાવેલો છે એ મિત્રો આપણો પ્રસ્ફુરક પડદો છે. કયો પડદો? પ્રસ્ફુરક પડદો, કો તો પ્રસ્ફુરક પડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. એ શાનો હોય છે? તો પહેલા વિડિયોમાં પણ મેં તમને બતાવ્યું હતું, ઝિંક સલ્ફાઇડનું હોય છે. એનું કામ શું? તો અહીંથી ઉત્પન્ન થયેલા કેથોડ કિરણોની વર્તણૂક બતાવે છે. એ જે ઝબકારો થાય છે, તરત ટપકું થાય છે, એ ટપકું અહીં આપણને જોવા મળે છે. તો આ આપણી આખી આકૃતિની તમને સમજ આપી દીધી. ફરી એકવાર સમજાવી દઉં કે અહીં આ કેથોડ નળીની અંદર કેથોડ અને એનોડ ને જોડી ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે. અહીં કેથોડ કિરણોના વચ્ચે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને લાગુ પાડવામાં આવે છે. પરિણામે પ્રસ્ફુરક પડદા ઉપર આપણને A, B અને C તમે હાલ જોઈ શકો છો, આવા આપણને બિંદુઓ જોવા મળે છે. હવે કેમ દેખાય છે, શું થાય છે, હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ. તો જુઓ, જ્યારે આ પ્રયોગની અંદર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ લાગુ પાડવામાં આવે છે મિત્રો, ત્યારે આના પર જે થોમ્સને દલીલ કરેલી છે, જુદી જુદી દલીલ કરેલી છે. અને એ દલીલ શા માટે કરી? તો અહીં ઘણી વખત આ વાંકા વળવાની સ્થિતિ કોઈ વખત વધારે વાંકા વળી જાય છે, કોઈ વખત ઓછા વાંકા વળે. જો વધારે વાંકા વળે તો એ વિચલનની માત્રા વધારે કહેવાય છે. જો ઓછા વાંકા વળે તો એને વિચલનની માત્રા ઓછી કહેવાય છે. તો વિચલનની માત્રા જે રહી એ મિત્રો 3 બાબતો પર આધાર રાખે છે. આ પ્રયોગની અંદર વિચલનની માત્રા 3 બાબતો પર આધાર રાખે છે. કઈ 3 બાબતો? બોર્ડ પર લખેલી છે. નંબર 1 કણોના વીજભાર પર આધારિત છે. નંબર 2 કણોના દળ પર આધારિત છે. નંબર 3 વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર આધારિત છે. ત્રણે ત્રણ હું ડિટેલમાં તમને સમજાવું છું. જુઓ તમે કે પહેલી કણોના વીજભાર પર આધારિત છે. હવે કણોના વીજભાર પર આધારિત એનો મતલબ શું? તો જુઓ, અહીં આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, અહીં ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન પર આ જે આપણો એનો જે વીજભાર હોય, તમે બધા જાણો છો કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? ઋણ વીજભાર જ હોય. કેવો વીજભાર હોય? એ ઋણ વીજભાર જ ધરાવે છે. તો જેમ જેમ આ ઇલેક્ટ્રોનનો વીજભાર વધારે હોય તો પારસ્પરિક ક્રિયા વધતી જાય. પારસ્પરિક ક્રિયા એટલે શું? અપાકર્ષણ. કારણ કે ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ થાય, એની અથડામણો વધે છે, પારસ્પરિક ક્રિયા વધે છે, પરિણામે વિચલન વધે છે. તો પહેલો પોઈન્ટ કે કણોનો વીજભાર વધે, ટૂંકમાં કણોનો વીજભાર વધારે હોય તો એના વચ્ચે પારસ્પરિક ક્રિયા વધે છે. પારસ્પરિક ક્રિયા વધતા વિચલન વધે છે. વીજભાર વધારે તો અથડામણ વધારે, પારસ્પરિક ક્રિયા વધારે, વિચલન વધે.
ચલો પહેલી દલીલ ક્લિયર. બીજી દલીલ છે દળ ઉપર કરી, કણોના દળ ઉપર. જો ઇલેક્ટ્રોનનું દળ જેટલું ઓછું, માન લો કોઈ આ ઇલેક્ટ્રોન છે, કેથોડ કિરણો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનું દળ જેટલું ઓછું, જેટલું દળ ઓછું એ વધારે ફેંકાય, વધારે દૂર ફેંકાય. તમને ખબર છે કે હલકા કણો વધારે દૂર જાય અને જે ભારે કણો હોય નજીક આવે. તો એવી જ રીતે ઇલેક્ટ્રોનનું દળ જેટલું ઓછું હોય એટલું વધારે દૂર જાય છે, અને વધારે દૂર જાય એટલે વિચલન વધુ હોય છે. તો બીજો પોઈન્ટ, કણોનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધુ. આ બીજી દલીલ કરી. ત્રીજી દલીલ જુઓ, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેટલી વધારે એટલું વિચલન વધુ હોય છે. હવે એ કઈ રીતે ખબર પડે? તો મિત્રો જો અહીં આપણે ધાતુની પ્લેટ લીધેલી છે. ધાતુની પ્લેટની અંદર તમે વોલ્ટેજ જો વધારે આપવામાં આવે, વોલ્ટેજ વધારે આપો તો વિદ્યુતીય ક્ષેત્ર વધી જાય, વિદ્યુતીય ક્ષેત્ર વધી જાય તો વિચલનની માત્રા વધી જાય. અને એવી જ રીતના અહીં તમે જે ચુંબક લીધેલા છે એ ચુંબક જો તમે નાના લેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઓછું થાય તો વિચલન ઓછું થાય. પરંતુ જો નાનાની જગ્યા પર ચુંબક મોટા લેવામાં આવે તો એના વચ્ચે ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, ચુંબકીય ક્ષેત્ર વધારે હોય તો વિચલનની માત્રા વધી જાય છે. તો અહીં વિચલનની માત્રા પર જે થોમ્સને 3 પ્રકારની દલીલો મિત્રો કરી છે. નંબર 1, કણોના વિસ્ભાર પર, જેમ કણોનો વિસ્ભાર વધારે તેમ પારસ્પરિક ક્રિયા વધારે, પરિણામે વિચલન વધુ. ઇલેક્ટ્રોનના દળ પર, તો કણોનું દળ જેટલું ઓછું, જેટલા હલકા કણો એટલું વિચલન મિત્રો વધારે હોય છે. ત્રીજા નંબરે, વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર બંનેની પ્રબળતા વધારે, બંનેમાંથી જેની પ્રબળતા વધારે એનું વિચલન વધુ જોવા મળે છે. હવે નેક્સ્ટ જોઈએ કે આખા પ્રયોગ પરથી આપણે અવલોકનોનું તારણ શું આપી શકીએ છીએ? આખા પ્રયોગ પરથી આ અવલોકનોનું તારણ, ટૂંકમાં આપણે અવલોકન શું આપી શકીએ? બરાબર. તો જુઓ, આ વિદ્યુતીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. બંનેમાંથી કોઈ એક ક્ષેત્ર આપણે લાગુ પાડવાનું છે. પહેલું, માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. આ કાઢી નાખો, બે ચુંબક કાઢી નાખો, માત્ર વિદ્યુતીય ક્ષેત્ર હોય. જો એકલું વિદ્યુતીય ક્ષેત્ર હોય તો અહીં મિત્રો આ એનોડ છે, આ કેથોડ છે. બરોબર. તો ઇલેક્ટ્રોનના આ કણો, કેથોડ કિરણો અને ઋણ વિસ્ભારિત કણો છે એ ધન વિસ્ભાર તરફ ખેંચાવાના. પરિણામે અહીંથી બિંદુઓ જે આ સોરી કેથોડ કિરણો તો ઇલેક્ટ્રોન કયા બિંદુએ અથડાય છે? એ બિંદુએ અથડાય છે. કેમ? પુસ્તકમાં નહીં આપેલું હોય, ધ્યાન રાખજો કે આ કેથોડ કિરણો ધાતુની પ્લેટ કે જે આપણે જેના કારણે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે એની અંદર વોલ્ટેજ વધારીએ છીએ એટલે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવાનું એકલું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડો તો ઇલેક્ટ્રોન એનોડ તરફ આકર્ષાય છે. એનોડ તરફ જેટલા વધારે થાય એટલું વિચલન વધે છે અને એ બિંદુ આગળ ઝબકારો જોવા મળે છે, ત્યાં અથડાતા આપણને જોવા મળે છે. હવે ધાતુની પ્લેટો કાઢી નાખો, એકલા ચુંબક રાખો તો આમાં યાદ રાખજો, એકલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણો સાઉથ તરફ આવે છે. ચુંબકનો દક્ષિણ ધ્રુવ જે ખરો એના પ્રત્યે આકર્ષણ ધરાવે છે. પરિણામે આવા કિરણો સી બિંદુ આગળ અથડાય છે. બીજું તારણ આના પરથી ખબર પડી જાય, કયા બિંદુ આગળ? સી બિંદુ આગળ અથડાય છે. અને ત્રીજાની અંદર આપણે ચુંબકીય કાઢી નાખો, પ્લેટોએ કાઢી નાખો. ટૂંકમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની ગેરહાજરીમાં કરવામાં આવતા પ્રયોગ આપણે કરેલો હતો. શું થાય છે? કિરણો સીધી રેખામાં ગતિ કરે છે અને દ્વિબિંદુ આગળ અથડાય છે. તો મિત્રો આમ તમે અહીં આ આખા પ્રયોગ પરથી તમે આ તારણ આપી શકો છો. મારે ફરીવાર સમજાવવાની જરૂર નથી, આકૃતિ પરથી તમે સરળતાથી સમજી શકો છો. આ તો વાત છે મિત્રો પ્રયોગની, દલીલની, અવલોકનની. હજુ આપણે મૂળ મુદ્દા પર આવ્યા નથી, ઇલેક્ટ્રોન પરનો વિસ્ભાર અને દળનો ગુણોત્તર કઈ રીતે શોધ્યો. તો મિત્રો જુઓ, અહીં જે થોમ્સન આપણને બંને ક્ષેત્રો, એક વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર, બંનેમાંથી કોઈ એક ક્ષેત્રની હાજરીમાં એના વિચલનની માત્રા આપી. સમજો, બે ક્ષેત્રોમાંથી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં વિચલનની માત્રા માપી અને વિચલનની માત્રા માપીને એને ઇલેક્ટ્રોન પરનો વિસ્ભાર અને દળના ગુણોત્તરની જે વાત હતી એ
એ પ્રયોગોના આધારે નક્કી કર્યો. કેવી રીતે નક્કી કર્યો એ તમારે સમજવાનું નથી. અહીં સીધે સીધું મૂલ્ય જ તમારે લખવાનું છે. માટે મિત્રો આપણે હવે લખીશું કે બંને ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રની હાજરીમાં વિચલનની માત્રા માપીને અહીં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર નક્કી કરવામાં આવ્યો, જેનું મૂલ્ય છે 1.758820 ગુણ્યા 10^11. હવાનો એકમ કયો? તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે કુલમ, કુલમ એટલે c, અને દળ એટલે કિલોગ્રામ એટલે પ્રતિ કેજી. ટૂંકમાં લખવો તો c kg⁻⁻1 કુલમ્બ પ્રતિ કિગ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મિત્રો જે થોમ્સને ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળનો ગુણોત્તર આ એક પ્રયોગ દ્વારા નક્કી કર્યો છે. બરોબર? તો આખો પ્રયોગ એ આપણે પૂર્ણ કરીએ છીએ. તો આ આપણા પ્રશ્નની અંદર આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને એના દળના ગુણોત્તરની વાત કરી. હવે પછીનો જે આપણો પ્રશ્ન છે એની અંદર આપણે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય, ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય કેટલું હોય અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય એ પ્રશ્નની મિત્રો હવે આપણે ચર્ચા કરવાની છે. હવે મિત્રો જુઓ, આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર E અને તેનું દળ Me નક્કી કરવાની રીત આપણે જોઈએ. આપણે આગળના પ્રશ્નની અંદર ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને તેનું દળ Me નો ગુણોત્તર નક્કી કરવાનો પ્રયોગ જે થોમ્સનનો કેથોડ કિરણ નળીવાળો આપણે પ્રયોગ જોયો. હવે આપણે માત્ર એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર, એક ઇલેક્ટ્રોન પર કેટલા કુલમ વીજભાર હોય અને એક ઇલેક્ટ્રોનનું દળ કેટલા કિલોગ્રામ હોય એ નક્કી કરવાનો મિત્રો પ્રશ્ન આપણે અત્યારે હાલ ભણવાનો છે. હવે એ પહેલા તમે જુઓ કે આપણે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો અને આ ઇલેક્ટ્રોનનું દળ કેટલું આ નક્કી કરવું છે. આ પ્રશ્ન ઉપરથી આપણે શું જોઈ ગયા? ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર જે થોમ્સનના પ્રયોગ પરથી આપણે નક્કી કર્યો, જેનું મૂલ્ય હતું 1.758820 ગુણ્યા 10^11 આપણે નક્કી કર્યું. બરોબર? આનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને તેનું દળ નક્કી કરવાની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો જુઓ, આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર સૌપ્રથમ R. A. મિલ્કન વૈજ્ઞાનિકનું નામ છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર R. A. મિલ્કન નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો અને એના માટે એને તૈલ બિંદુ પદ્ધતિનો ઉપયોગ કરી અને એનો વીજભાર શોધ્યો હતો. હવે આપણા અભ્યાસક્રમની અંદર આ તૈલ બિંદુ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે એની આપણે કોઈ સિલેબસમાં વાત નથી. ખાલી માત્ર તમારે કઈ પદ્ધતિ દ્વારા શોધ્યો એટલું જ યાદ રાખવાનું છે અને એ છે તૈલ બિંદુ પદ્ધતિ. તો આપણે લખીએ, ટૂંકમાં હું મુદ્દો લખું છું કે R. A. મિલ્કને ઇલેક્ટ્રોન પરનો વીજભાર તૈલ બિંદુ પદ્ધતિ વડે શોધેલો હતો અને શોધ્યો ત્યારે તેનું મૂલ્ય કેટલું મળ્યું જુઓ તો એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર, આ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર. હવે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે માટે માઈનસ લખવામાં આવે છે. આ ગણિતનું ચિહ્ન માઈનસ નથી. બરોબર? માત્ર એનો વીજભાર ઋણ છે એટલા માટે ઋણ લખવામાં આવે છે. બાકીનું મૂલ્ય કેટલું તો 1.14 ગુણ્યા 10⁻³
19 ઘાત કુલમ થાય છે. આ કોને શોધ્યું? આર એ મિલિકને. આર એ મિલિકને ઇલેક્ટ્રોનનું વીજભાર કે જેનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 છે, 1.6 ગુણ્યા 10 ઘાત છે. આ ઋણ મૂલ્યનો વીજભાર બતાવે છે. આ ઋણ મૂલ્યનો મતલબ એ નથી કે ગણિતનું ઋણ મૂલ્ય હોય. યાદ રાખજો ખાસ, ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય તો 1.6 ગુણ્યા 10 ઘાત જ કહેવાય. ઋણ મતલબ એ ઋણ વીજભાર ધરાવે છે એટલા માટે. પરંતુ હાલમાં આપણે ગણતરીઓ કરવી હોય તો આ ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય મિત્રો -1.6022 ગુણ્યા 10 ઘાત કુલમ લેવામાં આવે છે. ટૂંકમાં આપણે ગણતરીઓ કરવા માટે આ મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? કોઈ 1.6 લખશે તો દાખલામાં બહુ મોટો ફરક પડતો નથી. તો મિત્રો જુઓ, આરએ મિલિકને તેલ બિંદુ પદ્ધતિ દ્વારા આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવાનું મૂલ્ય કેટલું મળ્યું? 1.60 ગુણ્યા 10 1.6022 ગુણ્યા 10 ઘાત કુલમ. MCQ માં પૂછાય, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર ખાલી જગ્યા છે ત્યારે બંનેમાંથી જે મૂલ્ય હોય તમે લખી શકો છો. ક્લિયર? MCQ માટે ખૂબ અગત્યનો છે. બરોબર? હવે એના પછી આ ઇલેક્ટ્રોન પરના વીજભારની થિયરીની વાત પૂરી થઈ. હવે ઇલેક્ટ્રોનનું દળ એટલે n. હવે આપણે ઇલેક્ટ્રોન પરનું દળ નક્કી કરવાનું છે. આના માટે કોઈ પદ્ધતિ આપણે વિકસાવવાની નથી. આપણે જે મૂલ્યો ભણી ગયા છે એનો જ ઉપયોગ કરવાનો છે. આપણે જોયું તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી થઈ ગયો. કોને નક્કી કર્યો? આર મિલિકને નક્કી કર્યો. ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન દળનો ગુણોત્તર કોને નક્કી કર્યો? જે થોમ્સને નક્કી કર્યો. તો આ બંનેનો ઉપયોગ કરી અને તમે ઇલેક્ટ્રોનનું દળ શોધી શકો છો. કઈ રીતે? તો જુઓ, આર મિલિકને નક્કી કરેલો ઇલેક્ટ્રોનનો વીજભાર અને જે થોમ્સને નક્કી કરેલા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળના ગુણોત્તર પરથી એટલે આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે. ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને જે થોમ્સને નક્કી કરેલા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર, આ ગુણોત્તર નક્કી કરવામાં આવે તો આના પરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરી શકીએ છીએ. હવે તમને થાય કઈ રીતે? તો મિત્રો જુઓ, E ઇલેક્ટ્રોન પરનો વીજભાર ભાગ્યા E/me આ જે થોમ્સનનો ગુણોત્તરનો ભાગ. તો અહીં છેદનો છેદ છે તો અંશમાં જતો રહે એટલે E/e એ ઉપર જતો રહે. E ઉડી ગયા. શું વધ્યું? me. મળી ગયું કે મળી ગયું? તો આ me નું મૂલ્ય નક્કી કરવું હોય તો જુઓ, E નું મૂલ્ય ઉપર જાણીએ છીએ આપણે, લખી દો -1.6022 એટલે 1.6022 ગુણ્યા 10 ઘાત કુલમ. અને E/me નું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ કે 1.75 80 ગુણ્યા 10 ઘાત કુલમ પ્રતિ કિગ્રા. 1.75 80 નહીં, 88 10⁻11. હવે જો આ બંનેનો તમારે મિત્રો ગુણોત્તર કરવાનો છે અને ગુણોત્તર કરો ત્યારે આનું મૂલ્ય 1.9094 માઈનસ મૂલ્ય છે ગુણ્યા 10 માઈનસ 31 ઘાત તમને મળે છે. એકમમાં લખો તો કુલમ ઉડી ગયા, પ્રતિ કિગ્રા ઉપર જાય એટલે બની જાય કિગ્રા. તો જુઓ, એક ઇલેક્ટ્રોન પરનું દળ યાની કે me કે જેનું મૂલ્ય 1.9094 ગુણ્યા 10 31 ઘાત કિલોગ્રામ ગણતરી કરવા માટે 1.91 ગુણ્યા 10 31 આનો પણ ઉપયોગ કરીને પણ દાખલા ગણવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? 1.6 ગુણ્યા 10 એક ઇલેક્ટ્રોન પરનું દળ કેટલું? 1.9094 ગુણ્યા 10 31 કિલોગ્રામ. આ બધા મૂલ્યો તમને આ પ્રકરણની અંદર દાખલા ગણવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે MCQ માં પણ ઉપયોગી થશે.
પરીક્ષાની અંદર નીટમાં અથવા જીમાં પણ આ મૂલ્યો તમને આપેલા નહીં હોય એટલે તમારે યાદ રાખવા પડશે. એટલે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર, 1 ઇલેક્ટ્રોન પરનું દળ તેમજ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર, આ બધા જ મૂલ્યો તમારે યાદ રાખવા પડશે. આ સાથે મિત્રો આજના આપણા બીજા વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. મારો વિડીયો જો ખરેખર તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.